એટલે આ મનરૂપી હંસલાને છે ને હરિભજનની જે આળસ છે એમાંથી બહાર લાવવાનો છે. એટલે મન છે એ સૌથી પહેલા રસમાં પછી રૂપમાં ફસાય, પછી ગંધમાં ફસાય, સુગંધથી અને શબ્દમાં. ઘણાને વખાણ બહુ ગમે, ઘણાને વખાણ બહુ ગમે. ચાવી વાળા રમકડા જેવા હોય. કોક બે ચાવી મારે ત્યાં તો ડોટું દે અને બે કડવા વેણ બે કહે ત્યાં તો એને પાછું મોઢું ઉતરી જાય. શબ્દથી બહાર નીકળો એમાંથી. મનને ન્યાય નથી લગાડવાનું. જો પ્રશંસામાં, સન્માનમાં, વખાણમાં મન લાગ્યું તો પરમાત્મામાં લાગશે નહીં. અને ઘણાને એવી ટેવ પોતાના જ વખાણ કર્યા કરે. મને આ ન ફાવે, ઘણા મને મારા ઓશિકા વગર ન ફાવે, લે મારી ચાદર વગર ન ફાવે. હવે 10 વર્ષે આ ચાદર ફાટી જાય તેથી આ 5-10 વર્ષે તો આ ઓશિકાનું રૂ ખરાબ થશે ને. મને ફાવે જ નહીં. મારી પથારી સિવાય ન ફાવે, મારી જગ્યા સિવાય ન ફાવે. શું પણ ઓશિકામાં મન લગાડવાનું છે? ચાદરમાં લગાડવાનું છે? આમ તો આપણે એવું કહેવાય કે યા મતિ સા ગતિ પ્રાપ્ત. બહુ પછી મન લાગે ને તે આવતે બહુ ઓશિકું થાય. અહીં તો અવતાર તો ગમે એ આપતો હશે ભગવાન. હા, અવતાર અસંખ્યાણી. ભાગવતના વિદ્વાનો એવી ચર્ચા કરે કે દ્રૌપદીજીના જ્યારે ચીર હરણ દુશાસને કર્યું, દ્રૌપદીજીનું જ્યારે ચીર હરણ કર્યું ત્યારે એ જે સાડી ખૂટતી નહોતી, નહીતર પહેરી હતી એ સાડી તો મર્યાદિત હતી, પણ જે ખૂટતી નહોતી એ ભગવાનનો અવતાર જ હતો, ભગવાનનો વસ્ત્ર અવતાર. એટલે યામતી સા ગતિ. જેવી મતિ હશે એવી ગતિ પ્રાપ્ત થશે. આપણે વડવા કહે ને કે બહુ ભોજનમાં પછી જેની મતિ હોય ને એ પછી ધાનમાં ધનેડું થાય. મેં સાંભળ્યું છે વડીલો પાસેથી, આ મારી વાત નથી, મને કોઈક વડીલે આ વાત કરી. બહુ પછી છે ને જેનું ભોજનમાં રુચિ હોય ને એ પછી ધનેડું થાય. ચોખામાં ફરે ને, ઘઉંમાં ફરે ને, ધાણા જીરુંમાં ફરે ને. રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ, આ બધા વિષયોમાં જો મન ફસાણું, આ બધામાં ન ફસાવવું હોય તો કોઈને આ બધામાં ફસાવવું નથી, તો શું કરવાનું? કે તો એને પરમાત્મામાં લગાડી. તો એ મનને ઈશ્વરમાં લગાડી દો અને નિત્ય ભજનમાં પ્રવૃત્ત કરો. એટલે અંતે કઈ ગતિ થાય? તો કે પરમાત્માની સેવા, પૂજા, અર્ચનામાં, ધ્યાનમાં, ભજનમાં લાગેલું મન અંતે પરમ પદને પ્રાપ્ત કરે. પાંચ વર્ષના ધ્રુવજીએ પોતાનું મન, 5 જ વર્ષની ઉંમર છે, આગળ હમણાં કથા આવે છે ત્યારે એનો વિસ્તાર કરું છું, પણ
માત્ર 5 વર્ષની વયમાં એને પરમાત્મામાં મનને લગાડ્યું, એટલે અંતે એને પરમાત્માની પ્રાપ્તિ થઈ. નરસિંહ મહેતાએ, દાદા પધારો પધારો, નરસિંહ મહેતાએ પરમાત્મામાં મનને લગાડ્યું. ભગવાન એના કાર્ય કરવાને માટે આવ્યા, એના મય બની ગયા હતા. મીરાબાઈ પરમાત્માના નામ કીર્તનની અંદર લીન બને અને એની હી ગતિ પ્રાપ્ત થાય. તો મન છે ચેત ખલવસ્ય બંધાય મુક્તયે આત્મનો મતમ. આ પ્રકરણનું નામ ભાગવતજીની અંદર કપિલ ગીતા છે. જેમ ભગવદ્ ગીતા છે, જેમ અષ્ટાવક્ર ગીતા છે, આપણે ત્યાં ગીતા ઘણી છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે, અને આ કપિલ ગીતા છે. જે ઉપદેશ કપિલ ભગવાને આપ્યો એ પ્રકરણનું નામ છે કપિલ ગીતા.